2026 અધિક જ્યેષ્ઠ માસ દિવસ 18 પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા 18 ઉપવાસના ફળની કથા વિગતવાર ભાગોમાં આપી શકું છું. પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા 18 ઉપવાસના ફળની કથા ભાગ 1 ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. એક સમયની વાત છે. પ્રાચીન સમયમાં એક સુંદર અને સમૃદ્ધ નગર હતું. તે નગરમાં ધર્મશીલ, સત્યનિષ્ઠ અને ભગવાનમાં અખંડ શ્રદ્ધા ધરાવતા લોકો વસતા હતા. નગરની વચ્ચે ભગવાન વિષ્ણુનું ભવ્ય મંદિર હતું. દરરોજ ત્યાં ભક્તો ભેગા થઈને હરિનામ સંકીર્તન કરતા અને ભગવાનની ભક્તિમાં લીન રહેતા. તે જ નગરમાં ગંગારામ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે અત્યંત સજ્જન, દયાળુ અને ધાર્મિક સ્વભાવનો હતો. તેની પત્નીનું નામ ગંગાબા હતું. બંને પતિ પત્ની ભગવાન પ્રત્યે અખંડ શ્રદ્ધા ધરાવતા હતા, પરંતુ ગરીબીના કારણે જીવન ખૂબ કષ્ટમય હતું. ઘણીવાર એવું બનતું કે ઘરમાં 2 સમયનું ભોજન પણ ઉપલબ્ધ ન રહેતું. છતાં ગંગારામ ક્યારેય ભગવાનને દોષ આપતો નહોતો. તે હંમેશા કહેતો, "થી વધુ, ભગવાન જે કરે છે તે મારા હિત માટે જ કરે છે." એક દિવસ નગરમાં એક મહાન સંત પધાર્યા. તેમના આગમનથી સમગ્ર નગરમાં આનંદ છવાઈ ગયો. લોકો તેમના દર્શન અને સત્સંગ માટે ઉમટી પડ્યા. ગંગારામ પણ પોતાની પત્ની સાથે સંતના સત્સંગમાં ગયો. સંત મહારાજે પોતાના ઉપદેશમાં કહ્યું, "હે ભક્તો, પુરુષોત્તમ માસ સર્વ માસોમાં શ્રેષ્ઠ છે. આ માસમાં કરાયેલું એક ઉપવાસ પણ અનેક યજ્ઞોના ફળ સમાન છે. જે ભક્ત શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે અને દાન પુણ્ય કરે છે, તેના જન્મજન્માંતરના પાપો નષ્ટ થાય છે." આ વચન સાંભળીને ગંગારામના હૃદયમાં ભક્તિનો પ્રવાહ વહેવા લાગ્યો. સત્સંગ પૂર્ણ થયા પછી તેણે સંતને પૂછ્યું, "ગુરુદેવ, હું ગરીબ છું, મારી પાસે દાન આપવા માટે કંઈ નથી. તો શું મને પુરુષોત્તમ માસનું ફળ મળશે?" સંત સ્મિત કરીને બોલ્યા, "હે બ્રાહ્મણ, ભગવાન ધન નથી જોતા, ભાવ જોવે છે. તું શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કર અને હરિનામનું સ્મરણ કર. તને અવશ્ય પુણ્યફળ મળશે." આ વચન ગંગારામના હૃદયમાં ઉતરી ગયું. થોડા દિવસો પછી અધિક જ્યેષ્ઠ માસનો પ્રારંભ થયો. ગંગારામે સંકલ્પ કર્યો કે આખા માસ દરમિયાન શક્ય હોય તેટલા ઉપવાસ કરશે અને ભગવાનનું ભજન કરશે. પ્રથમ દિવસે તેણે નિર્જળ ઉપવાસ કર્યો. આખો દિવસ ભગવાનનું નામ જપતો રહ્યો. સાંજ પડી, શરીરમાં નબળાઈ આવી, પરંતુ મનમાં અદ્ભુત શાંતિ હતી. રાત્રે ભગવાનની મૂર્તિ સામે બેસીને તે પ્રાર્થના કરવા લાગ્યો, "હે પુરુષોત્તમ પ્રભુ, મારી પાસે કંઈ નથી. હું માત્ર મારી ભક્તિ તમને અર્પણ કરું છું. મારા જીવનનો ઉદ્ધાર કરો." તે જ રાત્રે તેને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે જોયું કે એક દિવ્ય પ્રકાશ આકાશમાંથી ઉતરી રહ્યો છે. તે પ્રકાશમાંથી 4 ભુજાવાળા ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. ભગવાને કહ્યું, "હે ગંગારામ, તારા ઉપવાસ અને ભક્તિથી હું પ્રસન્ન છું. તું આ વ્રત નિષ્ઠાપૂર્વક ચાલુ રાખ." ગંગારામ આનંદથી રડી પડ્યો. સવારે ઉઠીને તેણે પોતાની પત્નીને સમગ્ર સ્વપ્નની વાત કરી. ગંગાબાએ કહ્યું, "આ તો ભગવાનની કૃપાનો સંકેત છે. આપણે વધુ ભક્તિથી વ્રત કરવું જોઈએ." બંને પતિ પત્ની દરરોજ ભગવાનનું નામ લેતા, કથા સાંભળતા અને ઉપવાસ કરતા. પરંતુ ભગવાન ભક્તની પરીક્ષા લીધા વિના કૃપા કરતા નથી. એક દિવસ ગંગારામ ખૂબ નબળો પડી ગયો. ઘણા દિવસોના ઉપવાસને કારણે શરીરમાં શક્તિ રહી નહોતી. ત્યારે ગામના કેટલાક લોકો તેની મજાક ઉડાવવા લાગ્યા. એક વ્યક્તિ બોલ્યો, "આ ઉપવાસથી શું મળશે? ભૂખ્યા રહીને કોઈ ભગવાન મળતા નથી." બીજો બોલ્યો, "કામધંધો છોડીને આખો દિવસ ભજન કરવાથી ગરીબી જ વધશે." આ શબ્દો સાંભળીને ગંગારામ થોડો દુઃખી થયો. પરંતુ તરત જ તેને સંતના શબ્દો યાદ આવ્યા. "થી વધુ, ભગવાન ભાવના ભૂખ્યા છે." તેણે મનમાં દૃઢ નિશ્ચય કર્યો, "ભલે દુનિયા મારી મજાક ઉડાવે, પરંતુ હું પુરુષોત્તમ ભગવાનનું વ્રત છોડવાનો નથી." એમ કરીને તેણે વધુ શ્રદ્ધા સાથે ઉપવાસ ચાલુ રાખ્યો. સમય પસાર થતો ગયો. એક દિવસ અચાનક તેના ઘર આગળ એક વૃદ્ધ સાધુ આવ્યા. સાધુએ ભિક્ષા માંગી. ઘરમાં ખાવા માટે માત્ર એક જ રોટલી હતી. ગંગાબાએ વિચાર્યું, "જો આ રોટલી આપી દઈશું તો આપણે શું ખાશું?" પરંતુ તરત જ તેને ધર્મનો વિચાર આવ્યો. તેણે આખી રોટલી સાધુને અર્પણ કરી દીધી. સાધુએ પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યો, "તમારા ઘરમાં ક્યારેય અન્નની અછત નહીં રહે." આશીર્વાદ આપીને સાધુ અચાનક અંતર્ધ્યાન થઈ ગયા. ગંગારામ અને ગંગાબા આશ્ચર્યમાં પડી ગયા. શું એ સાધુ સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા? તેમના જીવનમાં હવે કયો ચમત્કાર થવાનો હતો? ગામના લોકોને કેવી રીતે ભગવાનની મહિમાનો અનુભવ થવાનો હતો? જય શ્રી પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા 18
ઉપવાસનાંગ ફળની કથા ભાગ 2 ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. ગંગારામ અને ગંગાબા બંને સાધુના અચાનક અંતર્ધ્યાન થઈ જવાથી આશ્ચર્યચકિત બની ગયા. તેઓ એકબીજા સામે જોઈ રહ્યા હતા. મનમાં અનેક વિચારો આવતા હતા. ગંગાબા બોલ્યાંગ, નાથ, આ કોઈ સામાન્ય સાધુ ન હતા. તેમની આંખોમાં અદ્ભુત તેજ હતું. ગંગારામે જવાબ આપ્યો, મને પણ એવું જ લાગે છે. કદાચ ભગવાને આપના ધર્મ અને ભક્તિની પરીક્ષા લીધી હશે. બંનેએ ભગવાનને પ્રણામ કર્યા અને હરિનામનું સ્મરણ કરવા લાગ્યા. બીજા દિવસે સવારમાં એક અદ્ભુત ઘટના બની. ગંગાબા જ્યારે અનાજનો ખાલી ડબ્બો જોવા ગયા, ત્યારે તેઓ આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયા. જે ડબ્બો ગઈકાલે સંપૂર્ણ ખાલી હતો, તે ઉત્તમ ચોખા અને ઘઉંથી ભરેલો હતો. તેમણે તરત જ ગંગારામને બોલાવ્યા. ગંગારામ દોડી આવ્યા. ડબ્બા ભરેલા જોઈને તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ સમજી ગયા કે આ કોઈ માનવીય કાર્ય નથી. તેમણે હાથ જોડીને કહ્યું, હે પુરુષોત્તમ પ્રભુ, આ તમારી અનંત કૃપા છે. આ સમાચાર ધીમે ધીમે આખા ગામમાં ફેલાઈ ગયા. જે લોકો ગંગારામની મજાક ઉડાવતા હતા, તેઓ પણ આશ્ચર્યમાં પડી ગયા. પરંતુ કેટલાક લોકો હજુ પણ વિશ્વાસ કરવા તૈયાર નહોતા. ગામમાં એક ધનિક વેપારી રહેતો હતો. તેનું નામ ધનરાજ હતું. તેને પોતાના ધન અને વૈભવનો ખૂબ અભિમાન હતો. તે બોલ્યો, આ બધું માત્ર સંયોગ છે. ઉપવાસથી કોઈ ચમત્કાર થતા નથી. ધનરાજ હંમેશા ગરીબોનો અપમાન કરતો અને ધર્મને હળવાશથી લેતો. પરંતુ ભગવાનને અભિમાન ક્યારેય ગમતું નથી. થોડા દિવસોમાં ધનરાજના વેપારમાં ભારે નુકસાન થવા લાગ્યું. એક પછી એક વેપારી સોદા નિષ્ફળ ગયા. જે ગોડાઉન અનાજથી ભરેલા હતા, તેમાં આગ લાગી ગઈ. ઘરમાં ચિંતા અને દુઃખ છવાઈ ગયું. ધનરાજને સમજાતું ન હતું કે આ બધું કેમ થઈ રહ્યું છે. એક રાત્રે તેને ભયાનક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એક દિવ્ય પુરુષ દેખાયા અને બોલ્યા, હે ધનરાજ, તું ધનના અભિમાનમાં અંધ બની ગયો છે. તું ભક્તોનો ઉપહાસ કરે છે. જ્યાં ભક્તિનું અપમાન થાય છે, ત્યાંથી લક્ષ્મી દૂર થઈ જાય છે. ધનરાજ ભયભીત થઈ જાગી ગયો. સવારે તે સીધો ગંગારામના ઘરે પહોંચ્યો. તેણે નમ્રતાથી કહ્યું, ભાઈ, મેં તમારી મજાક ઉડાવી હતી. મને ક્ષમા કરો. ગંગારામે પ્રેમથી જવાબ આપ્યો, ક્ષમા તો ભગવાનનો ગુણ છે. હું તમને હૃદયથી માફ કરું છું. ધનરાજની આંખોમાં પસ્તાવાના આંસુ આવી ગયા. તે દિવસથી તેણે પણ પુરુષોત્તમ માસનું વ્રત શરૂ કર્યું. ગામમાં ધીમે ધીમે એક નવી જાગૃતિ આવી. લોકો દર સાંજે ભેગા થઈને કથા સાંભળવા લાગ્યા. હરિનામ સંકીર્તન થવા લાગ્યું. દાન, સેવા અને સત્સંગનો મહિમા વધવા લાગ્યો. એક દિવસ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. નદીઓ સુકાવા લાગી. ખેતરો બળી ગયા. પશુઓને પાણી મળતું ન હતું. સમગ્ર ગામ ચિંતામાં ડૂબી ગયું. ગામના વડીલો ભેગા થયા અને ઉપાય વિચારવા લાગ્યા. ત્યારે એક વૃદ્ધ સંત બોલ્યા, આપણે સૌ ભેગા થઈને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરીએ અને ઉપવાસ તથા પ્રાર્થના કરીએ. ગામના બધા લોકોએ સંકલ્પ કર્યો. 3 દિવસ સુધી સતત ભજન, કીર્તન અને પ્રાર્થના થતી રહી. ગંગારામ અને ગંગાબા તો રાત દિવસ ભગવાનના ચરણોમાં લીન રહ્યા. ત્રીજા દિવસની મધ્યરાત્રે આકાશમાં અચાનક વીજળી ચમકી. વાદળો ગર્જના કરવા લાગ્યા. થોડી જ વારમાં ધોધમાર વરસાદ શરૂ થયો. સૂકા તળાવો પાણીથી ભરાઈ ગયા. ખેતરોમાં હરિયાળી છવાઈ ગઈ. ગામના લોકો આનંદથી નાચવા લાગ્યા. બધા ભગવાનનો જયઘોષ કરવા લાગ્યા. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. તે દિવસે સૌએ અનુભવ્યું કે સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી. સમય પસાર થતો ગયો. અધિક માસ પૂર્ણ થવાનો દિવસ આવ્યો. ગંગારામે સમગ્ર માસ દરમિયાન નિષ્ઠાપૂર્વક ઉપવાસ, જપ, દાન અને કથા શ્રવણ કર્યું હતું. તે રાત્રે ભગવાન ફરી સ્વપ્નમાં પ્રગટ થયા. ભગવાને કહ્યું, હે પ્રિય ભક્ત, તારા ઉપવાસ અને અખંડ વિશ્વાસથી હું અત્યંત પ્રસન્ન છું. તારા જીવનના બધા દુઃખો હવે દૂર થશે. ગંગારામ ભગવાનના ચરણોમાં પડી ગયો. ભગવાને આશીર્વાદ આપ્યા, જે કોઈ ભક્ત શ્રદ્ધા અને ભક્તિથી પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરશે, કથા સાંભળશે અને હરિનામનું સ્મરણ કરશે, તેને હું અવશ્ય કૃપા કરીશ. એટલું કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. સવારે ગંગારામે સમગ્ર ગામને આ દિવ્ય અનુભવ સંભળાવ્યો. બધા ભક્તો આનંદથી ઝૂમી ઉઠ્યા. તેમણે સમજ્યું કે ઉપવાસ માત્ર ભૂખ્યા રહેવાનું નામ નથી. ઉપવાસનો સાચો અર્થ છે મનને પવિત્ર બનાવવું, ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, ભગવાનનું સ્મરણ કરવું, દયા, ક્ષમા અને સેવા કરવી, અને ભક્તિમાં સ્થિર રહેવું. જે ભક્ત આ ભાવથી ઉપવાસ કરે છે, તેના જીવનમાં સુખ, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ આવે છે. કથાનું ફળશ્રુતિ. જે ભક્ત આ ઉપવાસના ફળની કથા,
ભક્તિપૂર્વક સાંભળે, વાંચે અથવા અન્યને સંભળાવે. તેના પાપો ધીમે ધીમે નષ્ટ થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. દુઃખ અને ભય દૂર થાય છે. ભગવાન પ્રત્યેની ભક્તિ મજબૂત બને છે. અને અંતે ભગવાન પુરુષોત્તમની કૃપાથી કલ્યાણ પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય. ઉપવાસફળ કથા સમાપ્ત. જય શ્રી પુરુષોત્તમ ભગવાન.